એસ્ટિમેટર હોય તો સફિશિયન્ટ એસ્ટિમેટ શોધવા, જ્યારે એક્ઝેક્ટ ડિસ્ટ્રીબ્યુશન ટીનું જાણતા હોય, બરાબર, તો તમે શું કરી શકો કે એક ધારો કે સપોઝ ટી ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ એઝ જી થીટા એન્ડ ટી એન્ડ થીટા, તો હું આ ડિસ્ટ્રીબ્યુશનના આધારે એક નવો ઇન્ફોર્મેશન મેટ્રિક્સ મેળવું જેને હું જે થીટા કહું, એન્ડ ધીસ ઇઝ ઇક્વલ ટુ એક્સપેક્ટેશન ઓફ માઇનસ d2g t theta divided by d theta square. એક્ઝેક્ટ ડિસ્ટ્રીબ્યુશન જાણતા હોય તો, અને ધેન આઈ ડિફાઇન એ ક્વોન્ટિટી લેમ્બડા થીટા ઇઝ ઇક્વલ ટુ ફિશર ઇન્ફોર્મેશન આઈ થીટા માઇનસ જે થીટા. આઈ થીટાની ઇન્ફોર્મેશન એ પૂરેપૂરા સેમ્પલની છે, જ્યારે જે થીટામાં જે ઇન્ફોર્મેશન મળી તમને એને બી ઇન્ફોર્મેશન જ કહીએ આપણે, પણ એના ટીના ડિસ્ટ્રીબ્યુશનમાંથી મળી, એટલે કે ટીનું રિડક્શન કર્યું. x1 x2 xnને વાપરવાને બદલે આપણે શું કરીએ છીએ કે માત્ર એનું એક નાનો સરખો સેમ્પલ મીન કે સેમ્પલ મીડિયન એવી એક એનું રિડક્શન કરીએ, એટલે કે બધા ઓબ્ઝર્વેશન જાણવાને બદલે મીન જાણીએ તો પૂરતું છે. એટલે રિડક્શનના કારણે આની ઇન્ફોર્મેશન કદાચ ઓછી હોઈ શકે, ધીસ ઓલવેઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ થીટા. હવે જ્યારે એવું બને જ્યારે એવું બને કે ઇફ લેમ્બડા થીટા ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે આ ઇન્ફોર્મેશન બંને સરખી હોય, ત્યારે એમ કહી શકીએ કે આ એસ્ટિમેટર જે છે જેની તમે વાત કરો છો ઇટ ઇઝ સફિશિયન્ટ. તો ધારો કે ટીનું એક્ઝેક્ટ ડિસ્ટ્રીબ્યુશન જાણીએ તો ટી સફિશિયન્ટ છે કે નહીં એ નક્કી કરવા માટે આ ક્રાઇટેરિયાનો ઉપયોગ કરો, અને જો લેમ્બડા થીટા બરોબર 0 આવે તો તમે એમ કહી શકો કે ટી એસ્ટિમેટર એ સફિશિયન્ટ છે. એટલે આ એક પ્રોપર્ટીમાં તે જ્યારે એક્ઝેક્ટ ડિસ્ટ્રીબ્યુશન, પણ સામાન્ય રીતે ટીનું એક્ઝેક્ટ ડિસ્ટ્રીબ્યુશન આપણે જાણતા હોતા નથી. જે સિચ્યુએશનમાં જે પરિસ્થિતિમાં તમે ટીનું એક્ઝેક્ટ ડિસ્ટ્રીબ્યુશન જાણતા હોય ત્યારે કન્સેપ્ટનો ઉપયોગ કરી અને તમે એનો છે તે સફિશિયન્ટ છે કે નહીં એ નક્કી કરી શકો. એન્ડ ધીસ વોઝ ગિવન બાય જે.કે. ઘોષ. એ જે.કે. ઘોષે અને બાસુ એ આ સિદ્ધાંત આપ્યો હતો કે જ્યારે એક્ઝેક્ટ ડિસ્ટ્રીબ્યુશન ટીનું જાણતા હોય ત્યારે આવું થઈ શકે. હવે આપણે એટલે કે એસ્ટિમેટર સફિશિયન્ટ છે કે નહીં એ જાણવા માટે તમે ક્યાં તો જેને ફેક્ટરાઇઝેશન થિયરમ છો એ પણ નક્કી કરી શકો, તો ફેક્ટરાઇઝેશન થિયરમના આધારે નક્કી કરીને એનું ડિસ્ટ્રીબ્યુશન હોય તો આ ક્રાઇટેરિયા તમે કરી શકો. એટલે ફેક્ટરાઇઝેશન એ જનરલ મેથડ, એમાંથી તમે નક્કી કરો કે ભાઈ ટી સફિશિયન્ટ છે કે નહીં. એ વાત આપણે પહેલાં થઈ ગઈ છે એટલે હું પિસ્ટિફિકેશનમાં જતો નથી. હવે વાત રહી માત્ર એટલી કે ઘણીવાર એવું બને કે કોઈ પણ અનબાયસ્ડ એસ્ટિમેટર હોય, ધારો કે x ઇઝ પોઈઝન વિથ પેરામીટર થીટા. હવે મારે એક એવો એસ્ટિમેટર જોઈતો છે કે વિચ ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ યુ ઓફ એક્સ. એક ડિફાઇન કરું ઇઝ ઇક્વલ ટુ 1 if x is equal to 0 and is equal to 0 if x is equal to 1, 2, 3 etc. એટલે મારે આ એસ્ટિમેટર તમે જુઓ તો ઇટ ટેક્સ ઓનલી ટુ વેલ્યુઝ 1 and 0. If x is equal to 0 then it takes the value 1. If x take any value other than 0, 1, 2, 3 etc. then it takes the value 0. So therefore t is distributed as Bernoulli with parameter 1 and probability p which is equal to e raised to minus theta. It is Bernoulli. Bernoulli distribution, therefore you know that expectation of t is exactly equal to e raised to minus theta. Variance of t is equal to expectation of t square minus expectation of t perfect square, and therefore it is equal to e raised to minus theta minus e raised to minus 2 theta. Okay,
આ એનો એક્ઝેક્ટ વેરિયન્સ છે. ધીસ ઇઝ ધ એક્ઝેક્ટ વેરિયન્સ ઓફ ધીસ. હવે આને તમે ક્રેમર રાવ લોઅર બાઉન્ડ જોડે સરખાવો તો આનું ક્રેમર રાવ લોઅર બાઉન્ડમાં શું થાય? તો ક્રેમર રાવમાં વેરિયન્સ ઓફ ટી ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ psi dash theta સ્ક્વેર અપોન I થીટા. હવે આ તમારું પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન છે. સાઈ થીટા શું છે તમારો? તો કે e raised to minus theta. Therefore psi dash theta is minus of e raised to minus theta. Therefore psi dash theta perfect square is equal to e raised to minus 2 theta. And what is I theta? You can compute from this Poisson distribution. It is equal to 1 upon theta. Therefore I theta, so therefore this variance, so variance of t minus psi dash theta square of that upon I theta. તો વેરિયન્સ તમે જુઓ તો આનો કેટલો છે? તો કયા છે? e raised to minus theta, e raised to minus 2 theta, અને psi dash theta તમે જાણો છો કે it is e raised to minus, so minus theta times e raised to minus 2 theta. If you take e raised to minus 2 theta common, then it is equal to e raised to theta minus 1, which is always equal to 0, greater than equal to 0. Therefore, actual variance of t is larger than the Cramer-Rao lower bound. એવી કેટલી પરિસ્થિતિ હોય કે જેમાં સાહેબે બતાવ્યું તેમ કે તમે બાયસ એસ્ટિમેટર લો તો કદાચ વેરિયન્સ નથી પણ ક્રેમર-રાવ લોઅર બાઉન્ડથી બી ઓછો થાય. તો આવા કેટલા એક્ઝામ્પલ તમારી પાસે મળી શકે કે જેના કારણે તમે થઈ શકો. હવે છેલ્લી વાત મારે કરવી છે કે કમ્પ્લીટનેસ, સફિશિયન્સી એન્ડ કમ્પ્લીટનેસ. કારણ કે આ ઇન્ફરન્સમાં, સ્ટેટિકલ ઇન્ફરન્સમાં બહુ અગત્યનો કન્સેપ્ટ છે કે કમ્પ્લીટનેસ sometimes, suppose this is the density function of a random variable x. Now usually you know the distribution like binomial, Poisson, normal. These are the main distribution that you learn at the undergraduate level, and it has been shown that all of them, these distributions are complete by themselves. So when a distribution is said to be complete, so a distribution is said to be complete, any distribution of this type, if expected value of ux is equal to 0, implies that ux is equal to 0 almost everywhere. એટલે કે એવા કોઈક એક્સની એવી કોઈ કિંમત હશે કે જ્યાં નહીં હોય, બાકી મોટાભાગે એને હોય તો ઇટ હેઝ અ પ્રોબેબિલિટી 0. એનો અર્થ એ થયો ઓલમોસ્ટ એવરીવેર, એટલે ઇવન ઇફ ux is not equal to 0, then it is not equal to 0 with probability 0. Therefore you can neglect such situations. તો આ પરિસ્થિતિ છે. હવે આનો ઉપયોગ તમે ઘણી બધી પરિસ્થિતિમાં કરી શકો. તો દાખલા તરીકે બાયનોમિયલમાં તો તમે જોયું હશે કમ્પ્લીટનેસ ચાલે છે. અચ્છા, તો આ કમ્પ્લીટનેસનો ઉપયોગ થાય. તો કમ્પ્લીટનેસના કારણે ઘણા બધા MVU એસ્ટિમેટર, તો if a sufficient statistics exist, this is known as Rao-Blackwell or Lemon-Cephei theorem. તો આ લેમન-સેફે રાવલેમાં કમ્પ્લીટનેસ અને સફિશિયન્સીનો કન્સેપ્ટ આવી જાય. તો એવું છે કે એમાં જો સર્કો ટી ઇઝ એની સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સ વિચ ઇઝ કમ્પ્લીટ, એન્ડ T1 is any other unbiased estimator of theta, and T is an unbiased, sufficient, unbiased and complete statistic of theta, then the
conditional expectation of T1 given T is equal to T is some function which is g of T is always minimum variance unbound estimator MVU. તો આના કારણે તમને કોઈ પણ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક આપેલો હોય which is complete અને T1 is any other unbiased estimator, then you can find an MVU estimator which is given by GT. So this is a conditional expectation of T1 given T equal to T. તો આ એસ્ટિમેટરને આપણે મિનિમમ વેરિયન્સ બાઉન્ડ એસ્ટિમેટર કહીએ. આ એક કન્સેપ્ટની દ્રષ્ટિએ બહુ સરસ આઈડિયા છે. ઉપયોગિતા જેવી એવા અસ્તિત્વ ધરાવતા હોય તો બહુ સારી વાત છે. આપણે કોઈ હંમેશા ઇન્ફરન્સના પ્રોબ્લેમમાં પછી કોઈ સડસડાટ આપણે આગળ વધી શકીએ એવું ન હોય તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ MVU એસ્ટિમેટરમાં ઘણી બધી સિચ્યુએશનમાં MVU એસ્ટિમેટર તમને આપેલા હોય પણ એનો વેરિયન્સ શોધવાની બહુ તકલીફ પડે છે. જ્યાં સુધી કોઈ પણ એસ્ટિમેટર પછી અનબાયસ્ડ હોય, મિનિમમ વેરિયન્સ અનબાયસ્ડ હોય, પણ એનો વેરિયન્સ તમે ઘણી બધી પરિસ્થિતિમાં એવું છે કે મિનિમમ વેરિયન્સ અનબાયસ્ડ એસ્ટિમેટર તમે શોધી શકો ખરા. એનો વેરિયન્સ શોધવા માટે તમને ઘણી બધી તકલીફ પડે અને વેરિયન્સ શોધવા માટે સિવાય કે તમે ક્રેમર લો બાઉન્ડનો ઉપયોગ કરીને પછી આગળ વધો એ જુદી વાત છે, પણ એક્ઝેક્ટ વેરિયન્સ શોધવું હોય તો મુશ્કેલી પડે. એટલે કે આ એક એવું કન્સેપ્ટ છે કે જે વ્યવહારમાં અને ઉપયોગિતામાં તર્કની દ્રષ્ટિએ આવી જાતના જો એસ્ટિમેટર અસ્તિત્વ ધરાવતા હોય અને સામાન્ય આપણા સદભાગ્યે બાયનોમિયલ પોઈઝન નોર્મલમાં આવી જાતના અસ્તિત્વ ધરાવે છે. તો હવે ફેમિલી ઓફ ડિસ્ટ્રીબ્યુશન કમ્પ્લીટ ક્યારે હોય? નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ફોર એક્ઝામ્પલ 2 પેરામીટર છે. તો 2 પેરામીટર છે. મ્યુ પેરામીટર કયો છે કે -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી અને સિગ્મા એસ્ટિમેટર એવો છે પેરામીટર છે કે જે ઓલવેઝ ગ્રેટર દેન 0. એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન 2 પેરામીટર મ્યુ એન્ડ સિગ્મા સ્ક્વેર. તો આ મ્યુ એક્સિસ લખો તમે તો -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી થાય. આ બાજુ સિગ્મા એક્સિસ લખો તો એ 0 થાય. તો આખી જે રેક્ટેંગલ થયો ને ઇન્ફાઇનાઇટ રેક્ટેંગલ, તો હંમેશા જ્યારે કમ્પ્લીટ હોય when a distribution is said to be complete if the parameter space mu and sigma square form a two-dimensional rectangle. If that two-dimensional rectangle ceases to exist, then it ceases to be complete. હવે ધારો કે એવી પેરામેટ્રિક રિસ્ટ્રિક્શન્સ આવે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર. એવા ઘણા ડિસ્ટ્રીબ્યુશન હોય કે જેમાં મ્યુ નોર્મલનો મીન અને સિગ્મા સ્ક્વેર સરખા હોય તો એ કમ્પ્લીટ ના બને, કમ્પ્લીટ જતું રહે. કમ્પ્લીટનેસ ઇઝ લોસ્ટ નાઉ. હવે કમ્પ્લીટનેસ લોસ થાય એટલે શું થાય કે તમારી પાસે તમારે કમ્પ્લીટ સ્ટેટિસ્ટિક ના મળે. એટલે કે શું થશે કે ધારો કે મારી પાસે યુ ઓફ x1 x2 xn આ x બાર એને સરખા છે ને, અને આનો 1/n - 1 ઇન્ટુ સમેશન xi - x બાર સ્ક્વેર આ મારો યુ સ્ટેટિસ્ટિક્સ હોય તો આનું એક્સપેક્ટેશન તમે લો તો શું થશે? તો આ મ્યુ અને આ સિગ્મા સ્ક્વેર માટે 0. સો યુ ઇઝ 0 બટ એક્સપેક્ટેશન ઓફ યુ ઇઝ 0 બટ યુ ઇઝ નોટ નેસેસરીલી 0. પણ આ બંનેની કિંમત 0 ના હોઈ શકે, માટે therefore the family is not complete. So whenever there are parametric restrictions in the family of distributions, for example normal, for different values of mu and sigma square, then completeness exists provided mu and sigma square form a two-dimensional rectangle, and otherwise there is parametric restriction. એટલે કે parametric restriction is very important. તમે આગળ ઉપર અભ્યાસમાં શિક્ષણમાં ભણશો તો parametric restriction જે હોય the completeness is lost and you have to be very careful in estimating the parameters of the distribution. So with these remarks, there I have so many other points but I will not like to discuss, but I will request now Professor Patel to say a few words. પટેલ સાહેબે અને ગજ્જર સાહેબે આપણને ખૂબ સુંદર રીતે ક્રામેર ઓફ ઇનઇક્વાલિટી શું છે, એના કન્સેપ્ટ શું છે, એના ઉપરથી MBBU એસ્ટિમેટર કેવી રીતે મળે છે, MBU એસ્ટિમેટર કેવી રીતે મળે છે, ખૂબ સારી રીતે સમજાવ્યું. ક્રામેર ઓફ ઇનઇક્વાલિટી જ્યારે અટેન થાય ત્યારે જે એસ્ટિમેટર આવે એને આપણે MBBU કહીએ છીએ. તો અહીંયા એક સુંદર પ્રોપર્ટી એ છે કે ઇફ એની એસ્ટિમેટર અટેન્સ ધી ક્રામેર ઓફ લોઅર બાઉન્ડ then it becomes MBBUE estimator, and if estimator is MBBUE it automatically becomes minimum variance unbiased estimator. But the converse not necessarily true.
સપોઝ એસ્ટિમેટર ઇઝ મિનિમમ વેરિયાન્સ અનબાયસ એસ્ટિમેટર બટ નોટ નેસેસરીલી ટુ અટેન ધી ક્રાઇમ એરર લોઅર બાઉન્ડ. હમણાં આપણને ગજ્જર સાહેબે જે પોઇસન ડિવિઝનનો એક્ઝામ્પલ સમજાવ્યો કે e⁻θ માટે એસ્ટિમેટર મેળવ્યો અનબાયસ એસ્ટિમેટર અને જોયું તો એનો વેરિયાન્સ એ ક્રાઇમ એરર લોઅર બાઉન્ડ કરતાં ગ્રેટર આવતો હતો. પણ એ એસ્ટિમેટર એક જ એસ્ટિમેટર છે અનબાયસ, એના સિવાય બીજો કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી ધરાવતો. તો દેટ મીન્સ ઇટ બિકમ્સ ઓટોમેટિકલી યુનિફોર્મલી મિનિમમ વેરિયાન્સ અનબાયસ એસ્ટિમેટર. સો ધીસ એક્ઝામ્પલ ડેમોન્સ્ટ્રેટ દેટ ધ એસ્ટિમેટર ઇઝ UMV but does not attain the crime error lower bound. So MVUE or UMV not necessarily attain the crime error lower bound, but if any estimator attain the crime error lower bound, it becomes always minimum variance unbiased estimator. તો મિત્રો મને આશા છે કે આજના લેક્ચરમાં તમને ક્રાઇમ એરર ઇનઇક્વાલિટી એના રિલેટેડ એસ્ટિમેટર MVBE એસ્ટિમેટર MVU એસ્ટિમેટર કમ્પ્લીટનેસ સફિશન્સીનો કન્સેપ્ટ લઈને શું આમાં રિલેટેડ છે, ફિશર ઇન્ફોર્મેશનની શું આમાં ઉપયોગિતા છે, એ બધાનો આપણે ખૂબ સારી રીતે બંને પ્રોફેસરોએ ગજ્જર સાહેબ અને SR પટેલ સાહેબે આપણને ખૂબ છણાવટ કરી. તો મિત્રો હું આપણે તરફથી સૌ વતી ગજ્જર સાહેબનો અને SR પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સાહેબ આપે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું અને મને આશા છે કે છોકરાઓને, વિદ્યાર્થીઓને અને ઇવન ટીચર્સને પણ આ ખૂબ ઉપયોગી નીવડશે. આવજો. આવતા લેક્ચરમાં આપણે ફરીને આ જ સમયે આપણે મળીશું. નમસ્કાર.